સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરવાના છીએ અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર વિશે. એના પહેલા આપણે જોયા કે સરવાળા અને બાદબાકી અપૂર્ણાંકોના આપણે કેવી રીતે કરી શકીએ. જો એ નવો વિડીયો જોયો હોય તો તમે અહીં એક લિંક આવતી હશે એના ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. તો સૌપ્રથમ સ્ટાર્ટ કરીએ કે 3/2 ગુણ્યા 5/4. તો અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર છે એ તમે જોવા જશો તો સરવાળા અને બાદબાકીથી ઘણા જ સહેલા છે. તો સૌપ્રથમ જોઈએ 3/2 ગુણ્યા 5/4. તો આમાં જે અંશ હશે એટલે કે 3 અને 5 એનો એકબીજાથી જ ગુણાકાર થશે અને છેદ હશે 2 અને 4 એનો પણ એકબીજાથી ગુણાકાર. આમાં આપણને છેદ સરખા કરવાની જરૂરિયાત રહેતી નથી. તો 3 × 15 અને 2 × 4 એટલે કે 8. એવી જ રીતે 1 × 2 અને અહીં 7 × 6. તો 2 × 2 અને 6 × 7 = 42. હવે જો તમને આગળ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવવું હોય એટલે કે લોવેસ્ટ ફોર્મમાં તમને અપૂર્ણાંક લખવું હોય તો આવી રીતે 2 × 2 અને 21 દુ 42 લખી શકો છો. હવે અહીં શું થશે? 8 × 1 એટલે કે 8, 10 × 12 કરેક્ટ એટલે કે 120 બરાબર. હવે અહીં સંક્ષિપ્ત સ્વરૂપમાં તમે દર્શાવશો તો જવાબ આવશે 1 અને અહીં આવશે 1 અને 5. 15 × 8 120. હવે 4 × 7 એટલે કે 28 અને 8 × 9 એટલે કે 72. તો અહીં 28/72. હવે તમારા માટે અહીં મેં જ્યારે અપૂર્ણાંક અને પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર આપેલો હોય ત્યારે કેવી રીતે કરવું એના ઉદાહરણ પણ મેં રાખ્યા છે. તો 12 પૂર્ણાંક ગુણ્યા 3/4. તો તમને ખ્યાલ હોય તો જે પૂર્ણાંક હોય ને એના છેદમાં શું રહેલો છે? 1. કારણ કે 12/1 એટલે જવાબ શું આવશે? 12. તો 12/1 ગુણ્યા 3/4. તો 12 × 3 એટલે કે 36 અને 4 × 4 એટલે કે અહીં 4. 36/4 તો અહીં 9. ફરીથી જોઈએ 6 પૂર્ણાંક છે, છેદમાં કાંઈ ન હોય તો 1, અથવા તો તમે ડાયરેક્ટ પણ કરી શકો કે 6 × 7. કારણ કે 6 પૂર્ણાંક એટલે કે પૂર્ણાંક ક્યાં હોય? હંમેશા અંશમાં. તો 7 × 6 એટલે કે 42 અને છેદમાં આવી જશે 11 × 11. હવે આપણે જોઈએ ભાગાકાર કેવી રીતે કરવાના. તો 8/2 ભાગ્યા 1/3. અહીં તમને 1/3 છે એનો વ્યસ્ત કરવું પડશે. હવે વ્યસ્ત એટલે કે રેસિપ્રોકલ, કે છેદ છે એ અંશમાં હાલ્યો જશે અને અંશ છે એ છેદમાં આવી જશે. કેમ? તો 8/2 એમ જ. હવે ભાગાકાર છે એ ગુણાકારમાં બદલાઈ જશે જ્યારે આપણે 1/3 છે એનો રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત કરશું. તો 3 છેદમાં હતો એ અંશમાં હાલી ગયો અને 1 અંશમાં હતો એ છેદમાં આવી ગયો. એટલા માટે જ અહીં ભાગાકારમાંથી શું થઈ ગયું? ગુણાકાર. હવે આ શું કામ થાય છે? કારણ કે આપણને ખ્યાલ છે કે 8/2 અહીં ભાગાકારની નિશાની અને 1/3. હવે તમને ખ્યાલ હોય તો જે છેદ છે એનો છેદ ક્યાં જાય? અંશમાં, અને અંશનો છેદ આવે નીચે. તો અહીં તમને શું જોવા મળશે કે 8 અને અહીં × 3 અને છેદ, આ જે છેદ છે એ અહીં આવી ગયો અને 1 તો પહેલાથી ભાગાકારમાં હતો અને 2 જે અંશનો છેદ છે એ નીચે આવી ગયો. અહીં 2. અહીં તમે જોઈ શકો છો કે 8/2 તો 8/2 આવી રીતે આને આપણે લખી શકીએ અને ગુણ્યા 3/1. તો આવી રીતે વ્યસ્ત કરવાથી ભાગાકારની નિશાની ગુણાકારમાં બદલાઈ જશે અને ગુણાકાર હોય ને તમે વ્યસ્ત કરો તો એ ગુણાકાર ભાગાકારમાં બદલાઈ જશે. તો હવે અહીં જવાબ આપણે જોઈએ તો 8×3 = 24 અને 2 × 1 એટલે કે 12. હવે 4/5 એમ જ રહેશે ગુણ્યા 5/7 નો થશે 7/5 અને 4 × 7 = 28
5 ગુણ્યા 5 એટલે કે 25. ફરીથી અહીં જોઈએ 9/2 એમ જ ગુણાકાર, અહીં વ્યસ્ત, 9 તેરી 27 અને 7 દુ 14. ફરી અહીં જોઈએ 11/15 ભાગાકારનો ગુણાકાર, 12/6 થઈ જશે 6/12. 11 ગુણ્યા 6 એટલે કે 66. 15 ગુણ્યા 12 એટલે કે તમારા થશે 180. હવે 8 પૂર્ણાંક છે તો છેદમાં કાંઈ ન હતું 1. 8/1 ગુણ્યા 6/5 વ્યસ્ત કરી નાખ્યું. 8 6 48 અને 5 એકા 5. અહીં જોઈએ છેદમાં કાંઈ ન હોય તો 1. 13/5 એમ જ ગુણ્યા 1/2. 13 એકા 13 અને 5 દુ 10. તો અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર ખૂબ જ સરળ છે. તો આ તમે જોઈ શકો છો કે અંશ અને છેદમાં તો ડાયરેક્ટ તમે ગુણાકાર કરી શકો અને ભાગાકાર માટે તમને વ્યસ્ત છે એ યાદ હોવો જોઈએ. આપણે મળ્યા નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે અહીં અપૂર્ણાંકની પ્લેલિસ્ટ જોતા હશો એ જોઈ શકો છો. વધુ તમને ડિટેલમાં જો અપૂર્ણાંક શીખવું હોય તો.